jungle. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરના યાકુતપુરા મગરસ્વામી આશ્રમની સામે ગોસાઈ કબ્રસ્તાનના કોમર્શિયલ દબાણોનો સફાયો કરવામાં આવ્યો। ભારે લોખંડી બંદોબસ્ત સાથે જોઈન્ટ કમિશનર શ્રી ડૉક્ટર લીના પાટીલ જે પોલીસ ટીમોની સાથે સ્થળ પર સુરક્ષા માટે પહોંચ્યા હતા। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી હતી। 39 મકાનોને નોટિસો પાઠવવામાં આવી હતી, જેમાં હાલ કોમર્શિયલ દુકાનોનો સફાયો કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો। રિપોર્ટ ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ ટીમ વર્ક, વડોદરા, ગુજરાત। पटेल वाला है ना, वो 125 है। विपुल कोई नहीं आ राजू वायर पकड़ ऊपर का, खाली ऊपर का। बगारी पड़ी है।
માહિમ બાર 8 પીઆઈ 16 પીએસઆઈ અને 180 જેટલા એસઆરપી અને પોલીસના માણસો સાથે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં કોર્પોરેશનની ટીમ, કલેક્ટરશ્રી તરફથી અધિકારીઓ અને પોલીસના સિનિયર અધિકારીઓની હાજરીમાં આ દબાણ દૂર કરવાનું ચાલી રહ્યું છે. અને હાલમાં અમે આ પૂર્ણ વિસ્તારમાં તકેદારી રાખીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને એના માટે પૂરી તકેદારી રાખી રહ્યા છીએ. આખા જે એરિયલ સર્વેલન્સ થઈ શકે અને આપણને 360 ડિગ્રી અંદર કોઈ ટોળા ભેગા ન થાય એ બધી જ વસ્તુની તકેદારી રાખીને અમે તમામ નાકા પણ પર બંદોબસ્ત લગાવ્યો છે. સાથે સાથે સંપૂર્ણ વિસ્તારમાં પણ અમે તકેદારી પેટ્રોલિંગ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત આ વિસ્તારની અંદર પણ ડ્રોન દ્વારા સર્વેલન્સ ચાલી રહ્યું છે. ડૉક્ટર લીના પાટીલ. આજે સરસિયા તળાવ મગર સ્વામી આશ્રમની આસપાસ જે સરકારી સર્વે નંબર છે એમાં ઘણા લાંબા સમયથી બિન અધિકૃત રહેણાંક તેમજ વાણિજ્યના એકમો હતા. એમના ઉપર સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી અને દૂર કરવાનો હુકમ કરેલો હતો, જે હુકમની અમલવારી છે અને હાલ અમે વાણિજ્ય એકમો દૂર કરી રહ્યા છીએ. આશરે 38 યુનિટ છે, એ પૈકીનું આગળના જે ફ્રન્ટ પરના યુનિટ છે એને દૂર કરવાની કામગીરી ચાલુ કરી. કયા વિભાગના અધિકારીઓ? સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી, પોલીસ વિભાગ, એસએસસી વિભાગ, હેલ્થ અને બીએમસીના. કેટલા વર્ષ આશરે રેકર્ડ પર જે ભૂતકાળમાં લિટિગેશન ચાલ્યા છે એ ધ્યાને લેતા આશરે 95થી જણાય છે. વિશેષ સાંભળ. If you like this video, then like, share and subscribe to Mirror Now.